નમસ્કાર, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર, જિલ્લો મહેસાણાથી હું હરીશ પ્રજાપતિ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે રાગ ભોપાલી આધારિત ગોપાલ મારો પારણીય ઝૂલે લેવાના છીએ. પ્યોર રાગ ભોપાલી આધારિત છે. આવા ટોટલ 20થી 22 નોટેશનો આપણે લેવાના છીએ. જેમને સ્ક્રીનશોટ લઈને લખવાનો કંટાળો આવતો હોય તો તમે ખરીદી શકો છો આખી PDF ફાઇલ. એની કિંમત તમને હું જણાવી દઈશ. મને મેસેજ કરજો, મારો વોટ્સઅપ નંબર બીજા સ્ક્રીનશોટમાં આપું છું. સાથે સાથે જેમને કોર્સની PDF ફાઇલ ખરીદવી છે, ટોટલ 8 રાગ આવશે, અલંકાર આવશે, 20 વ્યાખ્યાઓ આવશે, તાલ આવી જશે, બેઝિક આખો 1 વર્ષનો કોર્સ આવશે. એ પણ તમે ખરીદી શકો. જે લોકો પદ્ધતિસર મારી YouTube ચેનલ પરથી શીખે છે અને જેમને લખવાનો કંટાળો આવે છે એમના માટે. જે લોકોને પદ્ધતિસર પર્સનલ ટચમાં રહીને શીખવું હોય તો મારો વોટ્સઅપ કોર્સ અવેલેબલ છે 10થી 12 મહિનાનો, જે આખો કોર્સ તમને મારા ટચમાં રહીને શીખવા મળશે. વોટ્સઅપ પર એના વિડીયોઝ તમને પર્સનલી મોકલીશ. તો એની પણ માહિતી જોઈતી હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો. નીચે મારો વોટ્સઅપ નંબર લખેલો છે. આ સિવાય નોટેશન, જેમને પદ્ધતિસર શીખવાનો કંટાળો આવે છે અને નોટેશનથી સ્વરજ્ઞાન મેળવવું છે, તો આખો એક વિડીયો મેં બનાવ્યો છે કે નોટેશનથી સ્વરજ્ઞાન કેવી રીતે મેળવી શકાય. એ વિડીયો તમને ના મળતો હોય તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરજો. એ વિડીયો તમને હું લિંક મોકલી આપીશ. એ પૂરેપૂરો જોઈ લેજો અને પછી તમને એમ લાગે કે આ વિડીયોના બધા જ મુદ્દા હું અનુસરું અને મને જો PDF ફાઇલ મળી જાય તો હું ચોક્કસ શીખી શકું. તો આપણી પાસે ટોટલ 6 પ્રકારની PDF ફાઇલો છે. ગરબાની છે, જેમાં આરતી આવે, સ્તુતિ આવે, બીજા 55 ગરબા આવે, છંદ આવે, દુહા આવી જાય. પછી ફિલ્મી ગીતોની છે, જેમાં ગરબામાં તમે મ્યુઝિક તરીકે ફિલ્મી ગીતોનો ઉપયોગ કરી શકો, એ રીતના બનાવે છે. 3 તાલીના ગરબાની છે, જેમાં હિંચ, પાંગડા, સનેડો આવી જશે. એટલે આ 3 PDF ફાઇલથી આખો ગરબાનો પ્રોગ્રામ તમે વગાડીને ગાઈને કરી શકો. લગ્ન ગીતની, લોકગીતની છે, જેમાં લગ્ન ગીતનો આખો પ્રોગ્રામ તમે વગાડીને ગાઈને કરી શકો. 5મી છે ભજનની છે અને 6ઠ્ઠી ધૂનની છે. તો આ PDF ફાઇલો તમારે ખરીદવી હોય, બધી સાથે ખરીદો છો તો તમને 50% ડિસ્કાઉન્ટ મળશે. બરાબર છે? તો આવો સ્ટાર્ટ કરીએ. ગોપાલ મારો પારણીય ઝૂલે. આપણે સા પહેલી કાળીનો જ લઈએ છીએ. ગોપાલ મારો પારણીય ઝૂલે રે, ગોપાલ મારો પારણીય ઝૂલે રે, ઝૂલાવે ગોકુળની ગોપી રે, ઝૂલાવે ગોકુળની ગોપી રે, ગોપાલ મારો પારણીય ઝૂલે રે. આ 2 લાઈન તમને આવડી જાય એટલે આખું ગીત તમને આવડી જાય. બધા જ ઢાળ એક સરખા છે એટલે 2 લાઈન ઉપર બરોબર કોન્સન્ટ્રેટ કરજો. સહેજ પણ સ્કીપ ના કરતા વિડીયો બરાબર ધ્યાનથી જોઈ લેજો. ગોપાલ સા 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 મારો ધસા પારણીય રે રે સાધ પારણીય. પહેલો રે લંબાવો છે, પારણીય, પછી સળંગ રે 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 સાધ પારણીય ઝૂલે રે. ઝૂ માટે 2 સ્વરો છે, રે સા, ઝૂલે રે. તો આખી લાઈન ગોપાલ મારો પારણીય ઝૂલે રે, ઝૂલાવે ઝૂલાવે. વે માટે 2 સ્વરો છે, સા સા રે સા. બીજા સ ઉપર થોડોક ઠેરાવ છે, ઝૂલા લા થોડોક લંબાવો છે, ઝૂલાવે ગોકુળની. ગોકુળ, કુળ એક જ માં બોલવો છે, ગોકુળની. બરાબર? ગો ગો માટે 2 સ્વરો છે, રે રે. પી માટે 2 સ્વરો છે, ગ રે. ગોપી રે, અહીંયા રે. જો ઝૂલાવે ગોકુળની ગોપી રે, ઝૂલાવે ગોકુળની ગોપી રે, ગોપાલ મારો પારણીય ઝૂલે રે. ઢાળ પ્રમાણે ફિંગરિંગ થાય એ ખૂબ જરૂરી છે, નહીં તો આખો ઢાળ ચેન્જ થઈ જશે. જ્યાં ઠેરાવ આવવો જોઈએ ત્યાં આવવો જોઈએ. વધારે પડતો ઠેરાવ ના આવવો જોઈએ, નહીં તો તાલમાંથી નીકળી જવાય. આ બધી જ બાબતોનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે અંતરા જોઈએ. ગોપાલ તને રમકડા આલો રે, ગોપાલ તને માખણી વાલું રે, ગોપાલ તને આંગળીયામાં નચાવું. ગોપાલ તને રમકડા આલું રે. તો પહેલી લાઈનના જેવી જ છે, સેમ ટુ સેમ. સ્થાયીની જે પહેલી લાઈન છે એ જ. ગોપાલ તને, બરોબર, રમકડા રે રે સાધા આ 2 સ્વરો આલુ રે. બરાબર? સમજી લેજો.
ગોપાલ તને માખણી વાલું રે, સેમ ટુ સેમ. ગોપાલ તને માખણી વાલું રે. હવે ગોપાલ તને આંગણિયામાં નચાવું. ગોપાલ તને સા 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 રે સા. ગોપાલ તને આંગણિયામાં, થોડુંક વેરિએશન લીધું છે. પગ આંગણિયામાં, પગ ગણિયામાં, મારે ઉપર નચાવું. ન ચા ચા માટે બે સ્વર, રે ગ રે ગ. નચાવું. ગોપાલ તને ગોપાલ તને આંગણિયામાં નચાવું. ગોપાલ તને આંગણિયામાં નચાવું. ગોપાલ મારો પારણી. અથવા સિમ્પલ લેવું હોય, ના ફાવતું હોય તો ગોપાલ તને ગોપાલ તને આંગણિયામાં, 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 ગ ઉપર આંગણિયામાં નચાવું. રે ગ રે ગ. આ રીતના પણ સેમ ટુ સેમ લઈ શકો છો. આ તો વેરિએશન થોડુંક સારું લાગે. એ જ રીતના છેલ્લો અંતરો વગાડીને બતાવી દઉં છું. ગોપાલ તને ગોપાલ તને ચાંચરી. આ પાછું બદલાઈ ગયું. અહીંયા ફરીથી સ્ક્રીનશોટ લઈને સુધારી દેજો. મેં સુધારીને લખી દીધું છે, બાકી આ સરખું છે, આ સરખું છે. અહીંયા થોડુંક ડિફરન્ટ આવી ગયો હતો, એટલે બરાબર છે. જોઈ લો અને સ્ક્રીનશોટ ઝડપથી લઈ લો, એટલે ફરીથી તમને અંતરો વગાડીને બતાવી દઉં છું. ઓકે ઓકે. ગોપાલ તને ઝાંઝરીઓ પહેરાવું, કે નાના નાના ડગલિયા રે ભરાવું. ગોપાલ તને આંગણિયામાં નચાવું. ગોપાલ તને આંગણિયામાં નચાવું. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. બરાબર છે. તમને તમારા સ્વરથી વગાડતા આવડી જાય પછી બીજા કોઈ એક સ્વરથી સા લઈને ચોક્કસ એને વગાડવાની કોશિશ કરજો, તો જ સ્વરજ્ઞાન તમને ઝડપથી થશે. બરાબર છે. આ મૂળ મંત્ર મારો ખાસ યાદ રાખજો. નેક્સ્ટ લેસનમાં નવા નોટેશન સાથે મળીએ છીએ રાગ ગોપાલી આધારિત. ત્યાં સુધી આવજો. ગુડ બાય, ગુડ ડે.